સાદું બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે સાવરકુંડલાના નાની વડાળ ગામમાં આંબલિયા પરિવાર છેલ્લા 1 મહિનાથી સખત મહેનત કરી બળદ અને ગાડાને શણગારવા માટેના દેશી ભરત અને ઝૂલો શોધીને જૂનવાણી સમયની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટેનો પ્રયત્નને આંબલિયા પરિવારે સફળ કરી બતાવ્યો હતો. નેની વડાલમાં ખેતી કરતા રામજીભાઈ આંબલિયાએ પોતાના સુરત સ્થિત મિકેનિકલ એન્જિનિયરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા નિકુંજ આંબલિયાના લગ્નની જાન બળદગાડામાં જોડી શણગારેલા બળદગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશી ભરતકામથી બળદોને શણગાર્યા અને 32 જેટલા બળદગાડામાં નીકળેલી જૂનવાણી જાન નાની વડાલથી વીજપડી આવી પહોંચી હતી અને બળદગાડામાં જનૈયાઓ લગ્ન ગીતો ગાતા હતા અને વરરાજાએ જાન આગળ ઘોડેસવારી કરીને લગ્ન મંડપ સુધી જાન પહોંચાડી હતી. ત્યારે આધુનિક યુગમાં પોતાના મિકેનિકલ એન્જિનિયર દીકરાને દેશી બળદગાડીમાં જાન પરણવા લઈ જવાનો વિચાર કેમ આવ્યો તે અંગે રામજીભાઈએ બામલિયાએ જણાવ્યું હતું કે નાનપણમાં પુસ્તકો અને ગલડિયાની એટલે કે વૃદ્ધોની વાતોમાં એવું સાંભળવા મળતું કે અમારા લગ્ન બળદગાડામાં થયા હતા. ત્યારે નાની ઉંમરના બાળકને બળદગાડામાં લગ્ન કેવી રીતે થતા હશે, કેવી રીતે બળદગાડામાં જાન જતી હશે ને બળદગાડામાં જાન જવાનો અવસર પર વરરાજાની માતા સાથે જાનડીઓને હરખ સમાતો ન હતો ને જૂનવાણી લગ્ન ગીતો સાંભળવા મળ્યા હતા. જૂનવાણી લગ્ન ગીતોને જાનડીઓ હરખના હિલોડે લેતી જાનમાં વરરાજાની બહેન તેજલની આંખોમાં બળદગાડાઓની જાનનો અનેરો રોમાંચ અનુભવ્યો હતો. આજથી 10 વર્ષ અગાઉ રામજીભાઈ આંબલિયાએ તેના મોટા દીકરાના લગ્ન પણ બળદગાડામાં કરેલા, પણ ત્યારના સમયની વાત અલગ હતી. ત્યારે ગામડાઓમાં બળદગાડાઓ મળતા, પણ હાલ તો આધુનિક યુગમાં ટ્રેક્ટર, સનેડો જેવા ખેતીમાં ઉપયોગમાં થતો હોવાથી બળદગાડા ગોતવાની મુશ્કેલીઓ વચ્ચે એક માસમાં આજુબાજુના ગામડાઓમાંથી બળદગાડાઓનો શણગાર ભેગો કરવામાં થોડીક મહેનત થઈ હોવાનું વરરાજાના ભાઈએ જણાવ્યું હતું. વડાળ ગામથી વીજપડી સુધી 32 ગાડામાં નીકળેલી જાન જોડવામાં બળદગાડા ભેગા કરવાની મુશ્કેલી દૂર કરીને જાન જોડવાનું સપનું પૂરું કર્યું. ત્યારે વરરાજા નિકુંજ આગળ ઘોડે બેઠાને જાનડીયું બળદગાડામાં જાન જોડીને આંબલિયા પરિવારના મિકેનિકલ એન્જિનિયર પુત્ર નિકુંજનું સપનું સાકાર થયું હતું. પહેલા મોંઘી ગાડીઓમાં જાન જોડવાના વિચારો બાદ જૂનવાણી સંસ્કૃતિને અનુરૂપ લગ્ન કરવાના અવસરથી વરરાજાના મોં પર મલકાટ જોવા મળ્યો હતો. અત્યારે પરંપરાગત રીતે જાન આવે છે તો મને એવું ફિલિંગ આવે છે કે પહેલાંની ખૂબ જ ખુશી હોવાનો અહેસાસ થાય છે. પહેલાંના જમાનામાં આવી રીતે જાન આવતી તો લોકો કેટલા ખુશ થતા એ મને અત્યારે ફિલિંગ આવે છે. અને બીજી વાત એ કે અત્યારના સમયમાં 4 વ્હીલ ટ્રેક્ટર તેમજ ખૂબ જ ફેસિલિટીવાળા વાહનો કરતાં બેટર છે કે અત્યારના બાળકો કંઈક નવું છે.